નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. ટેટ એક્ઝામ માટે ખૂબ જ મહત્વના ધોરણ 4ના ગણિતના પ્રશ્નો આપણે અહીં જોશું. પ્રશ્ન 1. ધોરણ 4 ગણિત વિષયના પાઠ્યપુસ્તકનું નામ શું છે? ધોરણ 4ની અંદર ગણિતના પાઠ્યપુસ્તકનું નામ ગણિત ગમ્મત એવું છે. પ્રશ્ન 2. ધોરણ 4 ગણિત વિષયમાં કુલ કેટલા એકમો બાળકોને ભણાવવામાં આવે છે? તો ધોરણ 4ની અંદર બાળકોને 13 એકમોનો અભ્યાસ કરાવવામાં આવે છે. પ્રશ્ન 3. ધોરણ 4 ગણિત વિષયમાં પ્રથમ એકમનું નામ શું છે? તો ધોરણ 4ની અંદર પ્રથમ એકમ ઈંટોની ઇમારત એકમ આપવામાં આવ્યો છે. પ્રશ્ન 4. કોયડાઓ ઉકેલ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ શું શીખે છે? તો વિદ્યાર્થી મિત્રો, કોયડા દ્વારા બાળકો તાર્કિક વિચાર કરતા થાય છે. પ્રશ્ન 5. ગણિત વિષયનું મૂળ તત્વ શું છે? તો ગણિત વિષયથી બાળકોની અંદર તર્ક શક્તિનો વિકાસ થાય છે, એટલે તર્ક મહત્વનું તત્વ રહેલું છે. પ્રશ્ન 6. ધોરણ 4 ગણિતમાં બીજા પ્રકરણનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, બીજું પ્રકરણ છે લાંબુ અને ટૂંકું. મિત્રો, જો વિડીયો તમને પસંદ પડતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરશો. પ્રશ્ન 7. કયા એકમની કિનારીનો ઉપયોગ માપપટ્ટી તરીકે કરવાનું કહ્યું છે? તો એકમ 2ની અંદર તમે જોશો તો પાઠ્યપુસ્તકની કિનારીમાં માપપટ્ટી આપવામાં આવી છે. તે બાળકોને માપપટ્ટી તરીકે ઉપયોગ કરવાનું કહ્યું છે, તો એકમ 2ની અંદર. પ્રશ્ન 8. લાંબુ અને ટૂંકું એકમ બાળકોને શું શીખવવામાં આવે છે? તો લાંબુ અને ટૂંકું તેમજ તેનો જવાબ સમાવેશ છે. તો અંતરના એકમો દ્વારા શીખવવાનું છે. લાંબુ અને ટૂંકું દ્વારા અંતરના એકમો શીખવવાના છે. પ્રશ્ન 9. 1 કિલોમીટરની સાચી સમજણ આપવા માટે બાળકો પાસે કઈ પ્રવૃત્તિ કરાવી શકાય? તો બાળકોને 1 કિલોમીટરની સમજણ આપવી હોય તો બાળકોને કોઈ પણ જગ્યાએ 1 કિલોમીટરની પદયાત્રા કરાવવી જોઈએ. પ્રશ્ન 10 ખૂબ જ મહત્વનો. ભીમબેટકાની ગુફાઓની વાત કયા એકમમાં કરવામાં આવી છે? તો ભીમબેટકાની ગુફાઓની વાત ભોપાલનો પ્રવાસ જે એકમ આપવામાં આવ્યો છે તેની અંદર ભીમબેટકાની ખૂબ જ સરસ મજાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 11. ટીક 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 એકમમાં બાળકો શું શીખે છે? તો આ એકમ દ્વારા બાળકોને સમય, ઘડિયાળ શીખવવામાં આવે છે. બાળકોને ઘડિયાળની અંદર સમય કેવી રીતે જોવો તે આ એકમની મદદથી શીખવવાનું છે. પ્રશ્ન 12. એમ્ફિલ ટાવરની વાત કયા એકમમાં કરવામાં આવી છે? તો તમે મિત્રો પાઠ્યપુસ્તક જોશો તો તેની અંદર ટીક ટીક જે એકમ છે તેની અંદર એમ્ફિલ ટાવર આપવામાં આવે છે. તેમાં સમય બતાવવામાં આવે છે, રાત્રિનો, દિવસનો અને બપોરનો. તે ખૂબ જ સરસ રીતે ભૌગોલિક રીતે પણ જાણવા જેવી વાત છે. પ્રશ્ન નંબર 13. વસ્તુઓની જુદી જુદી બાજુએથી જોવી અને તેના વિવિધ આકારોની કલ્પના કરવાની સંકલ્પના બાળકો કયા એકમથી શીખે છે? તો દુનિયા જોવાનો રસ્તો. પ્રશ્ન 14. ભંગાર વેચનાર એકમો બાળકો શું શીખવવામાં આવે છે? ભંગાર વેચનાર એકમ દ્વારા બાળકોને ગુણાકાર શીખવવાના છે. પ્રશ્ન 15. બાળકોને લીટર, મિલીલીટરના એકમો કયા એકમમાં શીખવાય છે? તો જગ અને મગ એકમ દ્વારા બાળકોને લીટર, મિલીલીટરના એકમો શીખવવાના હોય છે, જે એકમ આપવામાં આવ્યો છે ધોરણ 4ની અંદર. પ્રશ્ન નંબર 16. ગાડું અને પૈડું એકમમાં બાળકો શું શીખે છે? તો ગાડું અને પૈડું દ્વારા બાળકો ત્રિજ્યા અને વર્તુળથી માહિતગાર થાય છે. પ્રશ્ન 17. અંકોનું ટાવર કયા એકમમાં આવે છે? તો પેટર્નની રમત એકમની અંદર અંકોનું ટાવર આવે છે. પ્રશ્ન 18. પેટર્ન દ્વારા બાળકોમાં શાનો વિકાસ થાય છે? તો પેટર્નની મદદથી બાળકોમાં ગાણિતિક તર્કનો વિકાસ થાય છે. પ્રશ્ન 19. ઘડિયાળ અને ભાગાકાર એકમમાં બાળકો શું શીખે છે? તો આ એકમની મદદથી બાળકો
જુદા જુદા જૂથ બનાવવા, ભાગાકાર કરવા અને ગુણાકારની પદ્ધતિ ખૂબ જ સરસ રીતે શીખે છે. પ્રશ્ન 20. વજનના એકમો બાળકોને કયા પ્રકરણમાં શીખવાય છે? તો વજનના એકમો બાળકોને કેટલું ભારે અને કેટલું હલકું એકમની અંદર વજનના જુદા જુદા એકમોથી માહિતગાર કરવામાં આવે છે. પ્રશ્ન 21. કેટલું ભારે અને કેટલું હલકું એકમ કઈ પ્રવૃત્તિ આપવામાં આવી છે? તો વજનિયા બનાવતા બાળકો શીખે એટલે વજનિયા બનાવવાની પ્રવૃત્તિ આપવામાં આવી છે. પ્રશ્ન 22. ઘર અને કૂવાનો કોયડો કયા એકમમાં આવે છે? તો આ કોયડો ખેતર અને તેની ફરતે વાડ એકમની અંદર આવે છે. પ્રશ્ન 23. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે કયો ખૂણો બને છે? કાટકોણ. પ્રશ્ન 24. ભંગાર વેચનાર એકમમાં કિરણની દુકાન કઈ જગ્યાએ આવેલ છે? તો કિરણની દુકાન જે ભંગાર વેચનાર બતાવી છે તે દુકાન પટનામાં ભંગારની દુકાન આવેલી છે. પ્રશ્ન 25. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. પ્રશ્ન 26. 7 અને 13નો લસાઅ કેટલો થાય? 91. પ્રશ્ન 27. એવો કયો ખૂણો છે કે જેનું માપ કાટખૂણા કરતાં ઓછું હોય છે? લઘુકોણ. પ્રશ્ન 28. જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના માપ સરખા ન હોય તે ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાય છે? તો તે ત્રિકોણને વિષમ બાજુ કહેવામાં આવે છે. પ્રશ્ન 29. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. પ્રશ્ન નંબર છેલ્લો. મિત્રો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. વિડીયો માટે એક લાઇક કરશો. 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય? તો 1 મિલિયન બરાબર 10 લાખ થાય છે. થેન્ક યુ. આભાર મિત્રો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું.